અમેરિકાના આયોવા રાજ્યમાંથી ત્યાં વસતા સ્થાનિક નાગરિકો અને આઈટી ક્ષેત્રે નોકરી કરતા લાખો ભારતીય પ્રોફેશનલ્સના શ્વાસ અદ્ધર કરી દે તેવા બહુ જ મોટા સનસનાટીભર્યા અને સંવેદનશીલ સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનના કડક કલ્ચરની વચ્ચે સ્થાનિક અમેરિકનો વિરુદ્ધ વિદેશી કામદારોની રોજગારીનો જંગ બહુ જ મોટો ઊભો કરી દીધો છે. આયોવા સ્ટેટના ગવર્નર કિમ રેનોલ્ડ્સની આગેવાની હેઠળની આયોવા સરકારે પોતાના આખા એક્ઝિક્યુટિવ બ્રાન્ચના સરકારી ડેટા સિસ્ટમને સંપૂર્ણપણે મોડર્નાઇઝ એટલે કે આધુનિક બનાવવા માટે પોતાની તમામ મોટી આઈટી ઓપરેશન્સની કામગીરી એક પ્રાઇવેટ આઈટી જાયન્ટ કંપની કોગ્નિઝન્ટ ગવર્નમેન્ટ સોલ્યુશન્સ અને વિશ્વવિખ્યાત એમેઝોન વેબ સર્વિસીસ એટલે કે AWS કંપનીને સોંપવાનો બહુ મોટો સત્તાવાર નિર્ણય કર્યો છે. પરંતુ સરકારના આ કરોડો ડોલરના પ્રાઇવેટાઇઝેશન અને આધુનિકીકરણના કદમના લીધે આયોવા સ્ટેટના અંદાજે 200 જેટલા વફાદાર સરકારી આઈટી કર્મચારીઓને એકાએક નોકરીમાંથી છૂટા કરવાની ભયાનક લે ઓફ નોટિસ આપી દેવામાં આવી હતી. આ સામૂહિક લે ઓફની ખબર બહાર આવતાની સાથે જ અમેરિકાના સોશિયલ મીડિયા અને મુખ્ય રાજકીય વર્તુળોમાં એક બહુ મોટો આક્રોશ, ડર અને અફવાઓનું બજાર ગરમ થઈ ગયું કે આ આખી આઈટી કામગીરી પ્રાઇવેટ કંપનીને સોંપાયા બાદ ત્યાં કામ કરતા સ્થાનિક અમેરિકન નાગરિકોની જગ્યાએ ભારતથી આવતા H-1B વિઝા ધારકો એટલે કે ભારતીય આઈટી વ્યવસાયિકોને બહુ મોટા પાયે નોકરી પર રાખી લેવામાં આવશે. કારણ કે અમેરિકાના ઓફિશિયલ રેકોર્ડ મુજબ કોગ્નિઝન્ટ કંપની પૂરા એટલે કે આખા અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં H-1B વિઝા ધારક ભારતીયોને હાયર કરવા માટે જ આખા બજારમાં જાણીતી છે. આ નોકરીઓ ગુમાવવાના ભયાનક ડર અને વિદેશી ભારતીય કામદારોની ભરતીના આ આંતરરાષ્ટ્રીય વિવાદે જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સે આખા મામલા પર સત્તાવાર સ્પષ્ટતા કરતું એક બહુ મોટું અને નીડર નિવેદન જાહેર કરવું પડ્યું હતું. તેમણે વિરોધ પક્ષો અને જનતા સમક્ષ સ્પષ્ટ અને સણસણતા શબ્દોમાં જણાવ્યું કે આયોવા સરકાર અને કોગ્નિઝન્ટ કંપની વચ્ચે ચાલેલી સત્તાવાર વાટાઘાટો અને નેગોશિએશન્સ દરમિયાન કોઈ પણ કાનૂની તબક્કે H-1B વિઝા ધારકોને નવી રોજગારી આપવા અંગે કે વિદેશીઓને હાયર કરવા અંગે કોઈ જ વિચારણા કે ચર્ચા કરવામાં આવી નહોતી. તેમણે સ્થાનિક પ્રજાનો ગુસ્સો શાંત પાડવતા બહુ જ મક્કમતાથી ઉમેર્યું કે આયોવા સ્ટેટની દૈનિક ધોરણે ચાલતી તમામ સરકારી આઈટી કામગીરી ભવિષ્યમાં પણ સંપૂર્ણપણે આયોવા વાસીઓ દ્વારા અને માત્ર આયોવા વાસીઓ માટે જ એટલે કે બાય આયોવાન્સ ફોર આયોવાન્સ જ ઓફિશિયલી ચાલુ રહેશે અને તેમાં કોઈ વિદેશીને સ્થાન અપાશે નહીં. આ આખા પ્રોજેક્ટની અંદર અસરગ્રસ્ત થયેલા 200 સરકારી કર્મચારીઓની સુરક્ષા માટે સરકારે કોગ્નિઝન્ટ કંપની સાથે કરારમાં એક બહુ જ કડક અને અનોખી કાનૂની શરત પણ મંજૂર કરાવી છે. જે શરત મુજબ જે પણ 200 સરકારી કર્મચારીઓની જૂની સરકારી પદો આ ટેકનોલોજી બદલાવાના કારણે નાબૂદ થઈ રહ્યા છે તે તમામ અસરગ્રસ્ત કર્મચારીઓને આ પ્રાઇવેટ કોગ્નિઝન્ટ કંપની દ્વારા તેમના જૂના હોદ્દા જેટલી જ અથવા તેનાથી પણ ઘણી વધુ પ્રોફેશનલ અને સારી ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કોમ્પિટિટિવ જોબ ઓફર પૂરી ગેરંટીની સાથે સામેથી આપવામાં આવશે, જેથી રાજ્યના તમામ મહત્વના આઈટી ટાસ્કનું સાતત્ય કોઈ પણ અડચણ વગર સળંગ જળવાઈ રહે અને કોઈ સરકારી કર્મચારી રસ્તા પર ન આવે. આ ભયાનક વિવાદિત સમાચારની સત્યતા અને ફેક્ટ ચેકની ચકાસણી કરવામાં આવી ત્યારે આયોવા સરકારની ઓફિશિયલ વેબસાઇટ અને સત્તાવાર પ્રેસ રિલીઝના આધારે એ મોટો ખુલાસો થયો છે
કે આ સમાચાર 100% સાચા અને સત્તાવાર છે. ગવર્નરની સત્તાવાર સાઇટ પર પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ આગામી એક દાયકા એટલે કે પૂરા 10 વર્ષના ગાળામાં આ આધુનિક ટેકનોલોજી અને અપનાવવાના કારણે આયોવા સ્ટેટની તિજોરીને અંદાજે $525 મિલિયન એટલે કે આશરે $52.5 કરોડ થી વધુ મોટી અને જંગી નાણાકીય બચત થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ આખા વિવાદનો અસલી રાજકીય સંદર્ભ દોસ્તો એ છે કે હાલમાં આયોવા સ્ટેટની અંદર ગવર્નરની સત્તાવાર ચૂંટણીની રેસ બહુ જ ગરમ ચાલી રહી છે અને સાથે જ અમેરિકામાં H-1B વિઝા ધારકો વિરુદ્ધ સ્થાનિક અમેરિકનોને જ તમામ સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવાનું એક બહુ જ કડક બિલ સંસદમાં ચર્ચા હેઠળ છે. જે બિલ મુજબ અમેરિકાની સરકારી શાળાઓ અને મોટી યુનિવર્સિટીઓની અંદર અમુક ચોક્કસ વિદેશી નાગરિકોના હાયરિંગ એટલે કે એમને રાખવા પર સખત કાનૂની પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે, જે ભારતીયો માટે મુશ્કેલી રૂપ છે. આ ભયાનક સંવેદનશીલ રાજકીય માહોલના કારણે ગવર્નર કિમ રેનોલ્ડ્સે પોતાની ખુરશી બચાવવા અને ચૂંટણી જીતવા માટે તાત્કાલિક ધોરણે આ મોટો લાઈવ ખુલાસો કરવો પડ્યો હતો, જેથી અમેરિકન મતદારો નારાજ ન થાય. પરંતુ આ ખુલાસાથી ભારતીયો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓ અને ભારતીયોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણી પણ કંઈક વેલ્યુ ઊભી થાય. કારણ કે અમેરિકનો જ માત્ર માણસ નથી, ભારતીયો પણ માણસ છે, તે સાબિત કરજો અને મતદાન વખતે પૂરી પ્રચંડ જોશથી મત આપજો, જેથી આપણી વેલ્યુ પણ થાય. અને આ વિડીયો તમામ ભારતીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.